ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ 3 ની ચર્ચા કરવાની છે. પ્રકરણ 3 એટલે આપણો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. બાળકો, આ ચેપ્ટરને આપણે ગુણભારની રીતે ચર્ચા કરીએ તો 4 ગુણનું ચેપ્ટર છે, બરાબર. હવે આપણા પેપરના માળખામાં જોઈએ તો 1 ગુણનો પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન, 3 ગુણનો પ્રશ્ન અને 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. તો પરીક્ષક માટે આમાં તમામ વિકલ્પ ખુલ્લા છે. 4 ગણનો પણ પ્રશ્ન પૂછી શકે અને અત્યાર સુધીમાં માત્ર એક જ વખત પેલા 5 ગુણનો પ્રશ્ન પૂછાતો ને ત્યાં આમાં ધોળાવીરા વિશે માહિતી પૂછાણી હતી, પણ સામાન્ય રીતે આમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાશે નહીં. હવે બાળકો, બીજી શક્યતાઓ 2 રહી, એક 2 ગુણનો અને 2 ગુણનો, એટલે 2 ગુણનું હેતુલક્ષી અને 2 ગુણનું કારણ, આમ કરીને 4 ગુણ પરીક્ષક કરી શકશે. એવી શક્યતાઓ જ વધારે છે. પણ એક શક્યતા એવી પણ તપાસી શકાય કે 1 ગુણનો હેતુલક્ષી અને 3 ગુણનો મુદ્દાસર પ્રશ્ન એમ પૂછી શકે અને પૂછાણું પણ છે. હવે હાઇલાઇટ જોઈએ તો આ પાઠની અંદર અત્યાર સુધીમાં બોર્ડમાં પૂછાયેલામાં શિલ્પકલા એટલે શું, સ્થાપત્ય કલા એટલે શું, પ્રાચીન ભારતનું નગર આયોજન, મોહેંજો-દડોની નગર રચના, રસ્તાઓ, ગટર, જાહેર સ્નાનાગાર, જાહેર મકાન, બરાબર. પછી ધોળાવીરાનું એક નગર તરીકે આયોજન, લોથલ એક અગત્યનું બંદર, સારનાથનો સ્તંભ, દ્રવિડ શૈલીનો ટૂંકમાં પરિચય આપો, ગુપ્ત યુગનો કલાનો સુવર્ણ યુગ, બરાબર. પછી રથ મંદિરો, પછી જૈન દેરાસરો, મોઢેરાનું સૂર્ય મંદિર. આટલી વસ્તુ બોર્ડમાં અત્યાર સુધીમાંથી આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયેલી છે. આ તો મેં તમને એક હાઇલાઇટ આપી, બરાબર છે. હવે ચેપ્ટરમાં જેમ જેમ અંદર જાતા જશું એમ સ્ટેપ બાય સ્ટેપ કયો પ્રશ્ન ક્યારે અને કેટલા ગુણમાં પૂછાણું એની વિગતવાર આપણે ચર્ચા કરતા જશું. ચાલો બાળકો, તો આપણે પ્રકરણ 3 ની શરૂઆત કરીએ. આપણું ત્રીજું પ્રકરણ, આપણો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો પહેલા આપણે શિલ્પકલા એટલે શું અને સ્થાપત્ય કલા એટલે શું આ વસ્તુ આપણે જોઈ લઈએ. હવે શિલ્પકલા એટલે શું? તો કે કુશળ શિલ્પી પોતાના મનની અંદર જે વિવિધ ભાવો જાગે એ છીણી અને હથોડી વડે પથ્થર કે લાકડું કે ધાતુમાં કંડારીને આકાર તૈયાર કરે તેને શિલ્પકલા કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલાને શિલ્પકલા કહેવાય છે. આ એની વ્યાખ્યા, બરાબર, સ્પષ્ટીકરણ જે કયો તે. હવે બીજી વસ્તુ આવી છોકરાઓ, સ્થાપત્ય કલા. તો સ્થાપત્ય કલા એટલે શું? હવે આ ધ્યાનમાં રાખ્યો, ખાલી જગ્યા, જોડકા, પછી ખરા ખોટા, આ બધી વસ્તુમાં હું તમને વ્યાખ્યા કહું એ પૂછાઈ શકે. તો સ્થાપત્ય કલા એટલે શું? તો કે મકાન, નગર, કૂવો, કિલ્લાઓ, મિનારાઓ, મંદિર, મકબરા, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કલાને સ્થાપત્ય કલા કહેવામાં આવે છે, બરાબર. એટલે હવે શિલ્પકલા એટલે શું, સ્થાપત્ય કલા એટલે શું, આ 2 બાબતનું આપણે સ્પષ્ટીકરણ કર્યું. હવે આગળ આવીએ તો પ્રાચીન ભારતનું નગર આયોજન. તો પ્રાચીન ભારતનું નગર આયોજન છે ને એકદમ સરસ હતું. સિંધુ ખીણ અને હડપ્પાની સંસ્કૃતિમાંથી જે આપણને પુરાવા મળ્યા છે બાળકો, એ તો બહુ જૂની છે. અને સિંધુને કારણે મોહેંજો-દડો ને હડપ્પા જે નગરો હતા એ સિંધુ નદીના પૂરને કારણે વારંવાર વિનાશ પામેલા છે. અને ઈસવીસન 2500 વર્ષ એટલે 2000 વર્ષ આ અને 2500 વર્ષ પહેલા એટલે 4500-5000 વર્ષ જેટલી જૂની સંસ્કૃતિ છે બાળકો. અને આ બધી વસ્તુ છે ને એ એના સ્તર ઉપરથી નક્કી કરી શકાય. જો તમે કોઈથી ભેખડ ખોદેલી જોઈ હોય ને તો ભેખડમાં એક એમ સ્તર બંધાયેલા હોય. તો આ સ્તર છે ને એ કેટલા વર્ષો જૂનું છે એને આધારે નક્કી કરી શકાય.
આ બધાય જેમાંથી ઠીકરું નીકળે ને તો ઠીકરામાં કેટલા સ્તર છે એ સ્તરને આધારે એના વર્ષો નક્કી કરતા હોય છે. આ જે કામ છે એ ઇતિહાસકારો, પુરાતત્વવિદો, નૃવંશશાસ્ત્રીઓ આ બધું સંશોધનનું કામ એ લોકો કરે છે. અને આના માટે તમારે એમએ ઇતિહાસ સાથે આ જે બધા સિલેબસ આવે એ કરેલા હોય તો આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં તમને સર્વિસ મળી શકે. અને અમથુય આ તમને ઐતિહાસિક રીતે તો ઉપયોગી છે, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી છે. ઝીણામ ઝીણી વસ્તુ તમને જિંદગીમાં ઉપયોગી આવે એવું છે. અભ્યાસ એવો કરવો જે જીવનમાં ઉપયોગ આવે. શિક્ષણ એટલે નોકરી નહીં, શિક્ષણ એટલે નોકરી નહીં, પણ તમારું વ્યવહારુ જ્ઞાન વધે અને તમને જીવનમાં ઉપયોગી થાય એ જરૂરી છે. હવે મૂળ વાતમાંથી આવો બાળકો, હવે આપણે પ્રાચીન ભારતના નગર આયોજનની વાત કરવાની થાય છે. તો પ્રાચીન ભારતનું નગર આયોજન, તો પ્રાચીન ભારતના નગરને 3 વિભાગમાં વહેંચી શકાય છે. એક શાસન અધિકારીનો ગઢ, બીજું છે અન્ય અધિકારીને આવાસ ધરાવતું ઉપલું નગર, અને ત્રીજું છે સામાન્ય નગરજનોનો આવાસ ધરાવતું નીચલું નગર. આમ 3 સ્ટેપમાં હતું. બરાબર. ઉપરનો જે આખો છે એ દરબારગઢ કહેવાતું, રાજા મહારાજાઓ રહેતા, ફરતે કિલ્લાઓ હતા, ઊંચાણ ઉપર મકાનો હતા, આવી બધી વ્યવસ્થા હતી. હવે પ્રાચીન ભારતના નગર વિશે આપણે જોયું તો શાસક અધિકારીનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતો, અન્ય અધિકારી ઉપલા નગર કે રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવતી જે સુરક્ષિત હતી. નગરમાં 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવેલા છે. તો દરબારગઢમાં તો ફરતે આખો કિલ્લો હોય, ઊંચાણ ઉપર મકાન હતા, રાજા મહારાજા અને અધિકારીઓમાં રહેતા હતા. તે પછી નીચલું નગર હતું, એ નગરમાં પણ ફરતે કિલ્લો હતો, 2 માળના 5-7 ઓરડાવાળા મકાન હતા. ઉપલે માળે ચડવા માટે દાદરની વ્યવસ્થા હતી, નોકરો માટે રહેવા માટે અલગ ઓરડીની વ્યવસ્થા હતી. અને ત્રીજું જે સામાન્ય આવાસ ધરાવતું નગર હતું એ નીચલું નગર ગણવામાં આવતું. બરાબર. એટલે આમ નગર આયોજન છે 3 સ્ટેપમાં કરેલું હતું. હવે મોહેન્જો-દડોની નગર રચના, તો નદીમાં પૂર કે ભેજથી બચવા માટે મોહેન્જો-દડોમાં જે મકાન બાંધેલા હતા એ ઊંચી પીઠિકા કે ઓટલો માટે બાંધવામાં આવતા હતા. પેલા 2.5-3 કે 4 ફૂટનો આખો ઓટલો બાંધે અને એની ઉપર મકાન બાંધવામાં આવતું, જેથી કરીને મકાનને ભેજની અસર થાય નહીં. તો તમને મોહેન્જો-દડોના મકાન વિશે માહિતી આપો એમ કરી 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. આ વસ્તુ નોંધતા જાયો, જ્યાં જ્યાં કેટલા માર્કનો ઉલ્લેખ કરું છું એનો ખાસ નોંધ રાખજો. બરાબર. હવે આ નદી છે એ પૂરથી ભેજથી બચવા માટે ઊંચા ઓટલા માટે મકાન કરવામાં આવતા હતા. શ્રીમંત લોકો હતા એના મકાન 2 માળના અને 5-7 ઓરડા વાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાન છે એ 1 માળના અને 2-3 ઓરડા વાળા હતા. હવે આખું નગરને ફરતે દિવાલ એટલે કે કિલ્લો કરેલો હતો. પછી મકાનના દરવાજા મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે અંદરની શેરી ગલીમાં પડતા હતા. આ અનેક બાંધકામની ખાસ વિશેષતા છે. મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. મકાનમાં કોઠાર, રસોડું, સ્નાનાગાર હોવાના પુરાવા મળેલા છે. આખરે મોહેન્જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. જો મકાન છે, શ્રીમંત લોકો છે એ 2 માળના મકાન હતા. ઉપલે માળે ચડવા માટે આખી દાદરાની વ્યવસ્થા હતી, નોકરોને રહેવા માટે અલગ ઓરડીની વ્યવસ્થા હતી. સામાન્ય માણસોના મકાન છે 1 માળના 2-3 ઓરડા વાળા હતા. દરેક મકાનની અંદર સ્નાનાગાર, કાળકુઓ, રસોડું, કોઠાર રૂમ આવી બધી વ્યવસ્થા હતી. અને દરેક મકાનમાં આખે પાણી નિકાલ માટેનું સુંદર આયોજન, દરેક મકાનની અંદર પાણી માટેનું સુંદર આયોજન. નાની કુઈ હતી, 200 ફૂટ જેટલી ઊંડો કૂવો પણ બનાવવામાં આવતો હતો, એટલે પાણી પણ કાયમી ધોરણે મળી રહે આવી વ્યવસ્થા હતી. એટલે સુંદર આયોજન સાથેના નગરો હતા. હવેની પછીની વાત કરીએ તો મોહેન્જો-દડોના નગર રચનામાં આપણે એને રસ્તા વિશે જોઈએ. તો રસ્તા છે ને 2 માર્કમાં બાળકો ધ્યાનમાં રાખો. મોહેન્જો-દડોના રસ્તા વિશે માહિતી આપો એમ કહીને 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. હવે બાળકો આગળ તમને આપણે કીધું એમ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, 1 પોઈન્ટનો અડધો માર્ક એટલે 2 માર્કનો પ્રશ્ન હોય એટલે ઓછામાં ઓછા 4 પોઈન્ટ, વધુમાં વધુ 6 પોઈન્ટ, એથી વધારે લખવાનું હોય નહીં. જો 3 માર્કનો પ્રશ્ન હોય તો ઓછામાં ઓછા
6 પોઈન્ટ, વધુમાં વધુ 8 પોઈન્ટ, બરાબર. તો હવે રસ્તા છે, જો મોહેન્જો-દડોના રસ્તા છે એ 9.75 મીટર જેટલા પહોળા હતા. મીટર બાળકો 1 મીટર એટલે 3.25 ફૂટ થાય, બરાબર. એટલે આને ગુણ્યા 3.25 કરો એટલે 32-33 ફૂટ જેવડો પહોળો રસ્તો થાય બાળકો. એટલે એક સાથે ઘણા બધા વાહનો પસાર થઈ શકે. પછી નાના રસ્તાઓ છે એ અને મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેવા રસ્તાઓ હતા. હવે રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરે એક ખાડા આવેલા હતા. એ રાત્રિ પ્રકાશ માટેના થાંભલાના ખાડા હોવાનું અનુમાન કરવામાં આવે છે, બરાબર. દરેક પોલે છે ને પછી ફાનસ ટીંગાડી દેતા અને એ ફાનસની અંદર ફ્યુલ ભરી દીધું હોય એટલે સવાર સુધી અંજવાળું રહે. ત્યારે ઇલેક્ટ્રિસિટીની એટલી બધી વ્યવસ્થા નહોતી, પણ આવી વ્યવસ્થા કરી. પછી રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંક હતો નહીં. એટલે એના રસ્તા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હતા. આવ સરળ ભાષામાં કહીએ તો મગરવાડા બજાર જેવા હતા, બરાબર. હવે બે રસ્તાના માર્ગો, એક માર્ગ ઉપરથી ઉત્તર બાજુ અને બીજો માર્ગ છે પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. હવે બાળકો તમારે આના 4 પોઈન્ટ યાદ રાખવા હોય તો હું કહું એટલા 4 શબ્દો યાદ રાખો એટલે 4 પોઈન્ટ બની જાય. 9.75 મીટર એટલું યાદ રાખો એટલે તમે આખું વાક્ય બની જાય કે મોહેન્જો-દડોના રસ્તા 9.75 મીટર જેટલા પહોળા હતા. પહોળા હોય એટલે વાહનો ઘણા બધા પસાર થઈ જાય. એટલે બીજો પોઈન્ટ બનો, એક સાથે ઘણા બધા વાહનો પસાર થઈ શકતા હતા, બરાબર. પછી બીજો પોઈન્ટ, મોહેન્જો-દડોના રસ્તા પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ કાટખૂણે છેદતા હતા. એટલે બીજો પોઈન્ટ યાદ રાખો, કાટખૂણો. પહેલો શબ્દ મેં તમને 9.75 મીટર, બીજો શબ્દ રાખો કાટખૂણો, ત્રીજો શબ્દ દીવાબત્તીના થાંભલા અને ચોથો અદ્યતન આયોજન વાળા રસ્તા હતા. 4 શબ્દ યાદ રાખો તો ચારેયમાંથી પોઈન્ટ બનાવી લેવાના. પછી ત્રીજો કાટખૂણે મળતા હતા. પછી જો પવન પૂર્વથી પશ્ચિમ ફૂંકાય અને ઉત્તરથી દક્ષિણ ફૂંકાય તો સાથે રસ્તો વળાય જ જાય, એટલે વાળવાની જરૂર પડે નહીં. એટલે પૂર્વ પશ્ચિમ રસ્તાનું આયોજન એ રીતે હતું કે પૂર્વમાંથી પવન ફૂંકાય તો પશ્ચિમમાં અને ઉત્તરમાંથી પવન ફૂંકાય તો દક્ષિણમાં કચરો નીકળી જતો હતો, એટલે ચોખ્ખા સણાક થઈ જાય. પછી આનો એક મોટો ફાયદો હોય બાળકો કે કાટખૂણે જો રસ્તો મળતો હોય ને તો નગરને ગમે ખૂણે ઊભીને આમાં ખૂણે ઉધેનું તમે જોઈ શકો. એટલે ચોકીદાર ચોકી કરતો હોય તો નગરમાં ક્યાંય ચોર આવે ને તો ખબર પડી જાય. હા, એનો ફાયદો હતો. એટલે કાટખૂણે મળતા હતા, અદ્યતન આયોજન વાળા હતા, ઈંટોથી બાંધેલા હતા. આમ ઘણું બધું વ્યવસ્થિત આયોજન હતું, બરાબર. એટલે હવે તમારે રસ્તા પૂછાય તો 4 શબ્દો યાદ રાખવાના. 9.75 મીટર, કાટખૂણે મળતા હતા, પવન ફૂંકાય તો કચરો સાફ અને દીવાબત્તીના થાંભલા, બરાબર. એટલે 4 શબ્દ યાદ રાખો. 9.75 મીટર લાખું વાક્ય બની જાય કે મોહેન્જો-દડોના રસ્તા 9.75 મીટર પહોળા હતા. બીજો શબ્દ યાદ રાખો કાટખૂણો, તો મોહેન્જો-દડોના રસ્તા કાટખૂણે મળતા હતા. ત્રીજો શબ્દ યાદ રાખો પવન ફૂંકાય તો કચરો સાફ, તો મોહેન્જો-દડોના રસ્તા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ રીતે બાંધેલા હતા કે પવન ફૂંકાય તો કચરો સાફ થઈ જતો હતો, બરાબર. અને ચોથો શબ્દ યાદ રાખો દીવાબત્તીના થાંભલા, તો મોહેન્જો-દડોના રસ્તાની અંદર ચોક્કસ અંતરે ખાડા આવેલા છે. એ રાત્રિ પ્રકાશની દીવાબત્તીના થાંભલાના હતા એમ અનુમાન કરી શકાય. અને મુખ્ય રસ્તા છે, રાજમાર્ગો છે, એ પાકી ઈંટોથી બાંધેલા હતા, બરાબર. આમ રસ્તા છે એ ઘણા આધુનિક અને આયોજન પૂર્વકના હતા. થઈ ગયા બાળકો 6 પોઈન્ટ. આપણે તો 4 જ માંગ્યા, એને બદલે 6 દીધા અને અપ ટુ ડેટ દીધા, બરાબર. આમાં તમારો કોઈ એક માર્ક કાપી શકે નહીં. 2 માર્ક પૂરેપૂરા આપવા જ પડે, બરાબર. પરીક્ષકના ખીચામાંથી માર્ક ફેરવવા માટેની આ એક ઉત્તમ પદ્ધતિ છે. કોઈ પણ વસ્તુ તમે લખો તો આયોજન પૂર્વક લખો, પ્લાનિંગ થી લખો, માગ્યા મુજબનું લખો તો તમને માર્ક આવે ને આવે જ, અને પોઈન્ટ પાડીને લખો. હાલો બાળકો, પછી વાત આવી ગટર યોજના. તો ગટર શબ્દ યાદ આવે એટલે એકવાર તો તમને દુર્ગંધ દેખાય. ઓ, બરાબર, તમારું મોઢું આમ
ચડી જાય. પણ વિચાર તો કરો બાળકો, આજથી 5000 વર્ષ પહેલા મોહેન્જો-દડોની અંદર ભૂગર્ભ ગટર યોજના હતી. કેવી ગટર યોજના? ભૂગર્ભ ગટર યોજના. અને ક્રીટ ટાપુ સિવાય, ભૂમધ્ય સમુદ્રમાં ક્રીટ ટાપુ આવેલો છે, ઈ સિવાય આવી ગટર યોજના બીજે ક્યાંય જોવા મળતી નથી. એ ખાસ ધ્યાનમાં રાખજો. આ એની ખાસ પ્લસ પોઈન્ટ હતો. હવે ગટર યોજનાનો પ્રશ્ન છે ને બાળકો 3 માર્કમાં ધ્યાનમાં રાખ્યો. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 3 માર્કમાં. બરાબર? તો મોહેન્જો-દડોની ગટર એટલી બધી પ્લાનિંગ વાળી હતી. દરેક મકાનમાં ખાડકુઓ હતો. ખાડકુવાનું પાણી છે એ દરેક મકાનની નાની ગટર વડે મોટી ગટરમાં જતું હતું. મોટી ગટર રસ્તાની વચ્ચે, બરાબર, અને આખી પાકી ઈંટોથી બાંધેલી નગરની બારોબાર જતી હતી. ચોક્કસ અંતરે પથ્થરના ઢાંકણા મૂકેલા હતા, એટલે ગટરને સાફ કરવાની પણ વ્યવસ્થા હતી. આવું કોઈક નગરપાલિકા જેવું આયોજન હશે. એનો અર્થ એવો થાય કે ઘણા એ અદ્યતન હતા, સ્વચ્છતા બાબતેના વિચારો ઊંચા હતા અને આયોજન પૂર્વકના હતા. પ્રજા વેપારી લાઈનની અને શાંતિપ્રિય પ્રજા હતી. આ બધી વસ્તુ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. હવે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. જો 3 માર્કમાં પૂછાય બાળકો, તો તમારે ઓછામાં ઓછા કેટલા પોઈન્ટ લખવા પડે ગટરમાં? 3 પોઈન્ટ તો, એટલે 6 પોઈન્ટ તો લખવા જ પડે. બરાબર? હવે આમાં જે ગટર યોજના આપીને એ તમને થોડુંક વિચિત્રતા ઊભી કરશે, પણ હું તમને આગળ પ્લાનિંગ થી કેમ ગટર યોજના યાદ રાખવી એ વસ્તુ શીખવાડું. પેલા આમાં બેઠે બેઠું છે એ ભણી જાઓ, પછી એનો પ્લાન કરો. તો મોહેન્જો-દડોની ગટર યોજના હડપી સંસ્કૃતિને નગર આયોજનની એક આગવી વિશેષતા હતી. પ્રાચીન સમયમાં ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય આવી ગટર યોજના બીજે ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેન્જો-દડો દરેક મકાનમાં ખાડકુઓ હતો અને તે નાની ગટર છે એ મોટી ગટર સાથે જોડેલી હતી. હવે ખાડકુઆ અમુક હદે પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું હતું. આવી સુંદર ગટર યોજનાની સ્પષ્ટ આખું આયોજન હતું. તે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હોવી જોઈએ. હવે ગટર આ સુંદર રચના શહેરના લોકોને આરોગ્ય અને સુખાકારી કે સ્વચ્છતાના ખ્યાલની દ્રષ્ટિએ એ ઉત્તમ નમૂના સમાન ગણાય છે. જો બાળકો 6 પોઈન્ટ નહીં 7 પોઈન્ટ થઈ ગયા, પણ હવે આપણે એને પ્લાનિંગ થી કરવાનું છે. બરાબર? હવે એને તમારે પ્લાનિંગ શું કરવાનું? પહેલા તમે એક ભૂમધ્ય એટલે એક મોહેન્જો-દડોના મકાનમાં તમે ઊભા છો. બરાબર? કોઈ પણ પ્રશ્ન યાદ રાખો ને તો 2 વાર શાંતિથી વાંચો, પછી આંખો મીચીને એનું મનન કરો અને સ્ટેપ બાય સ્ટેપ એને ક્રમમાં એના મુદ્દા ગોઠવો. પેલા તમે એક મકાનમાં ઊભા છો, ત્યાં એ મકાનની અંદર એક ખાડકુઓ છે. ખાડકુઓ અમુક હદે ભરાય એટલે એ પાણી નાની ગટરમાં જાય, નાની ગટરમાંથી મોટી ગટરમાં જાય, મોટી ગટર શહેરની બારોબાર જાય. મોટી ગટર છે એ પાકી ઈંટોથી બાંધેલી હતી. અમુક ચોક્કસ અંતરે એને સાફ કરવા માટે ઢાંકણા હતા. ઢાંકણા પથ્થરના હતા. તો ગણાય છે ને, લખે ને તો પાછે જવાબમાં લખે મોહેન્જો-દડોની અંદર ગટર યોજના ખૂબ જ સુંદર હતી. ગટર સુંદર ન હોય, આયોજન પૂર્વક લખવું પડે. એમાં ગટરને સુંદર ન લખાય. બરાબર? પછી કાયમ લખે મોહેન્જો-દડોની ગટર યોજનાના ઢાંકણા આવે ને, ઢાંકણા બાળકો એને ઠાકણા લખે. હું તમને 6 માસિક પરીક્ષામાં બતાવીશ, પેપર જોઈ. ઢાંકણાનું ઠાકણા લખે. બરાબર? અને કાંઈ ઢાંકણાને લોખંડના કરે, કાંઈ ઢાંકણાને સિમેન્ટના કરે. તમારે એકેય પ્રકારના નથી કરવાના, એને પથ્થરના રહેવા દેજો. બરાબર? એટલે મોહેન્જો-દડોની ગટર યોજનાના ઢાંકણા છે એ પથ્થરના હતા. ખોલી અમુક અંતરે સાફ સફાઈ કરવામાં આવતી હતી. એટલે એનો અર્થ એવો થયો કે બાળકો નગરપાલિકા જેવી કોઈ વ્યવસ્થા હશે. બરાબર? અને આમ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય આવી કોઈ ગટર યોજના ક્યાંય હતી નહીં. બરાબર? આમ ગટર યોજના છે એ મોહેન્જો-દડોના નગર આયોજનની ઇજનેરી કલાનો ઉત્તમ નમૂના સમાન ગણાય છે. હવે મેં કીધા 6 પોઈન્ટ. દરેક મકાન, ખાડકુઓ, નાની ગટરમાંથી મોટી ગટરમાં, મોટી ગટર છે શહેરની બારોબાર, પાકી ઈંટોની બાંધેલી, પથ્થરના ઢાંકણા, સફાઈની વ્યવસ્થા.
બરાબર. અને ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો મેં કીધા એ 7 શબ્દો પકડીને રાખો એટલે કમ્પ્લીટ તમારો આખો જવાબ થઈ ગયો. આમાં કાંઈ ગોખવા પૂરતું છે નહીં. આ આખું પેજ બાળકો બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, ધ્યાનમાં રાખ્યો. મોહેંજો-દડોના મકાન, જાહેર મકાન, રસ્તા, ગટર, સ્નાનાગાર, આ બધી વસ્તુ બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. એટલે આપણે નિરાતે આ કરીએ છીએ, બરાબર. જરૂર પડે ત્યાં આપણે ગાડી દોડાવશું પણ ખરા, અને જ્યાં જરૂર લાગે ત્યાં ધીમે ચાલશું, બરાબર. હવે આગળ હાલો બાળકો. હવે આપણે 5મા મુદ્દાની વાત કરવામાં આવ્યા છે. એટલે હવે ગટર પછી આવ્યું આપણે મોહેંજો-દડોના સ્નાનાગાર વિશે માહિતી આપો, બરાબર. હવે સ્નાનાગાર છે ને, એટલે ખાસ કરીને જાહેર સ્નાનાગારની માહિતી આપવાની છે. ખાસ કરીને આ સ્નાનાગારનો ઉપયોગ છે એ ધાર્મિક પ્રસંગોપાત કરવામાં આવતી હતી, બરાબર. એટલે આ સ્નાનાગાર છે ને એ ઘણું મોટું હતું. એટલે આમાં તમને માપ સાઈડ નથી આપેલા, પણ હું તો આ સિંધુ ખંડની સંસ્કૃતિ વિશે આખો ગ્રંથ ભણેલો છું. એટલે કઈ એમાં માપ આવતું 12.10 મીટર જેટલું આખું પહોળું હતું, લાંબુ હતું, બરાબર. 7 મીટર જેટલું પહોળું હતું, લઈ 54.80 મીટર લાંબુ, 12.10 મીટર પહોળું, 7 મીટર ઊંડું, બરાબર. અને નીચે સુધી ઉતરવાની પગથિયાની વ્યવસ્થા, નવું પાણી દાખલ માટેની વ્યવસ્થા અને ગંદુ પાણી નિકાલ માટેની વ્યવસ્થા, અને સ્નાનાગારની આજુબાજુ ઓરડીઓ પણ હતી કપડા બદલાવા માટે. અને આનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોપાત કરવામાં આવતો હતો, બરાબર. ધાર્મિક પ્રસંગોપાત જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે જાહેર સ્નાનાગારનો ઉપયોગ કરી અને લોકો ત્યાં નાતા હશે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. હડપીય સંસ્કૃતિમાં લોકોએ જે જાહેર સ્નાનાગાર એક મેળવ્યું હતું એ નગરની સ્વચ્છ પાણી દાખલ કરવા અને ગંદા પાણીને નિકાલની વ્યવસ્થા હતી. સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું અનુમાન કરવામાં આવે છે. સ્નાનાગારની બાજુમાં કપડા બદલવા માટે ઓરડીઓ હતી અને ધાર્મિક પ્રસંગોએ, જાહેર ઉત્સવોએ આ સ્નાનાગારનો ઉપયોગ થતો હતો. હવે બાળકો આ 2 માર્કમાં પૂછાઈ શકે અને સ્નાનાગાર 3માં પણ પૂછાઈ શકે. જો 3માં પૂછાય તો મેં તમને આંકડા દીધા, એ આંકડામાં જો એ આંકડા કે પાઠ્ય પુસ્તકમાં નથી, નવનીતમાં પણ નથી, હું ભણેલો છું એ પુસ્તકોમાં આવતા. એટલે મોહેંજો-દડોમાં જે સ્નાનાગાર મેળવ્યું 54.80 મીટર લાંબુ, 12.10 મીટર પહોળું, 7 મીટર ઊંડું, બરાબર. અને આખું એની અંદર જે સ્નાન કુંડ હતો એ 2.42 મીટર જેટલો ઊંડો હતો. હવે નીચે સુધી સ્નાનાગારમાં ઉતરવા માટે પગથિયાની વ્યવસ્થા હતી, નવા પાણીની દાખલની વ્યવસ્થા હતી, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી, અને સ્ત્રીઓ નાઈ અને કપડા બદલાવી શકે એટલે આજુબાજુમાં ઓરડીઓની વ્યવસ્થા પણ હતી. એટલે એક વાર્તા જેવું બનાવી દો. એટલે વાર્તા જેવું હોય એટલે તમને યાદ રહી જાય. અને એના જો 3માં પૂછાય તો 7 પોઈન્ટ, અને જો 2માં પૂછાય તો માપ બાપ લખવાની કઈ જરૂર છે નહીં, બરાબર. હવે એનો પછીનો મુદ્દો આવ્યો બાળકો, જાહેર મકાનો, બરાબર. હવે જાહેર મકાન છે ને બાળકો એ 2 માર્કમાં પૂછાય છે. કેટલામાં પૂછાય છે? 2 માર્ક. મકાન અને જાહેર મકાનમાં 2 ધ્યાનમાં રાખવું. આગળ પહેલું આપણે કર્યું ને ઈ મકાન, અને આ જાહેર મકાન. જાહેર મકાન 2 માર્કમાં, અને ખાલી મકાન મોહેંજો-દડોનું મકાન પૂછાય તો 3 માર્કમાં. ઈ ધ્યાનમાં રાખજો, બરાબર. તો હવે જાહેર મકાનની વાત કરીએ તો જાહેર મકાન એટલે 2 ટાઉન હોલ વાળું આવે ને એટલે જાહેર. તો મોહેંજો-દડોમાંથી એવા 2 ટાઉન હોલ મળી આવ્યા હતા જેનો ઉપયોગ ખાસ કરીને સભાખંડ, મનોરંજન ખંડ કે વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર રૂમ તરીકેનો ઉપયોગ થતો હતો. એટલે 4 ઉપયોગ થતો. કઈ રાજાને સભા ભરવી હોય તો એનો ઉપયોગ કરતા, મનોરંજન માટે ખંડનો ઉપયોગ કરતા, ક્યારેક વહીવટી કાર્યાલય માટે પણ ઉપયોગ થતા, અને અનાજ કર રૂપે જે અનાજ આવે એ અનાજ આ ગોડાઉન રૂપે સંગ્રહવામાં પણ આવતું. અને આજુબાજુ 20 જેટલી ઓરડીઓની લાઈન મળી એ સૈનિક બેરેક હોવાનું અનુમાન કરવામાં આવે છે. ટૂંકમાં અનાજનો કોઠાર હોય તો અનાજ કોઈ ચોરી ન જાય એટલા માટે સૈનિકોને રક્ષણ માટે રાખવામાં આવતા હતા, બરાબર. એટલે જાહેર મકાન શબ્દ આવે
તો 2 ટાઉન હોલ વાળું, અને ખાલી મકાન શબ્દ આવે તો ઊંચા ઓટલા વાળું. બરાબર, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બરાબર. હવે પ્રાચીન ભારતનું નગર આયોજન કે પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપાનો પરિચય આપો. તો 1921 માં સર જોન સરે અને મેકનના નેતૃત્વ હેઠળ દયારામ સાહાનીના નામના ભારતીય પુરાતત્વવિદે પંજાબમાં મોન્ટેગરી જિલ્લામાં આવેલું હડપા પાસેથી ખોદકામ કરી અને ભારતીય નગરનું આ શોધખોળ કરી. હવે સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો આપણે સૌપ્રથમ પ્રાપ્ત થયા એમાં હડપીય સંસ્કૃતિ એના મળી આવ્યા છે, તેથી એને હડપીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે અને સિંધુ નદીને કિનારે હતી એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે હડપા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અન્ય ચીજ વસ્તુ આપણને મળેલી છે. હડપીય સંસ્કૃતિમાં તામ્ર એટલે એનો અર્થ એવો થયો કે તામ્રયુગ ચાલુ થઈ ગયો હતો. હડપીય સંસ્કૃતિ નગર રચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વકની હતી. અહીં મોટા કોઠાર અને કિલ્લા પણ આપણને મળી આવેલા છે. હવે હડપીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન એટલે આભૂષણો બનાવતા. આભૂષણો પથ્થરના બનતા, હાથી દાંતના બનતા, સોના ચાંદીના બનતા, ત્રાંબા પિત્તળના બનતા, આમ ઘણી રીતે બનતા હતા. હવે ધોળાવીરા વિશે માહિતી આપો. તો ધોળાવીરા એ ભુજમાં લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે. આ સર્વપ્રથમ વિકલ્પમાં ખદીર બેટ પૂછાઈ ગયેલું. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ખદીર બેટમાં. એક માર્કમાં વિકલ્પ, ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નમાં ધ્યાનમાં રાખ્યો. તે હડપીય નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર હતું. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાનો અહીં આખો ટીમે સર્વેક્ષણ કર્યું અને આર્કોલોજી ઓફ ઇન્ડિયાએ આના અધિકારીઓ અને સંશોધન કર્યું. 1990 માં આ પુરાતત્વવિદ રાજેન્દ્રસિંહ બિસ્તરના માર્ગદર્શન હેઠળ અહીંયા વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. હવે ધોળાવીરામાં મહેલ, કિલ્લા અને દિવાલો અને રંગ કરવામાં આવ્યો હશે, તેથી આ અવશેષો અહીં મળી આવ્યા છે. નગર કિલ્લેબંધી ખૂબ જ અને સુરક્ષિત હતી. રક્ષણાત્મક દિવાલો હતી. દિવાલો બનાવવા માટે પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નગરને પીવાના પાણી માટે ગટરમાં ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી પણ વ્યવસ્થા હતી. પાણીને શુદ્ધિકરણની વ્યવસ્થા પણ અદ્ભુત હતી. હવે લોથલને એક બંદર તરીકે અગત્યતા સમજાવો. તો લોથલના એક બંદર તરીકે 2 માર્ક, લોથલ એક બંદર તરીકે 2 માર્કમાં ધ્યાનમાં રાખજો. તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળાવીરા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીને વચ્ચે આવેલું છે. લોથલ ખંભાતના આખાથી 18 કિલોમીટર જેવું દૂર થાય છે. લોથલના મકાનો ઉપરા ઉપરી 3 થર, એટલે એનો અર્થ એવો થાય કે 3 વાર નગરનું પતન થયું હતું. લોથલ પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતી સમયે વાહનને લંગારવા માટેનો એક ધક્કો એટલે કે ગોદી ડોકયાર્ડ મળી આવેલો છે. એટલે એનો અર્થ એવો થાય કે બંદર હતું. આ ધક્કામાં ગોદીઓ વાહન સ્થિર રાખી અને માલ વેચવા કે ઉતારવા માટેનો ઉપયોગ થતો હતો. હવે ગોદામમાં વખારોમાં પણ પરદેશથી માલ આવ્યો હોય કે મોકલવા માટે ગોડાઉનમાં માલ રાખવામાં આવતો હતો. લોથલ એ સમયની સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અને અગત્યનું બંદર હતું. 2 માર્કમાં ધ્યાનમાં રાખજો બાળકો. અહીંયા સુધી આપણે આ ચેપ્ટરમાં આજનો વિડીયો પૂર્ણ કરીએ. નમસ્કાર.